ન અશ્ય ન હંકૃત ભાવો કુદરેશી ન દીપેતે. અહંકાર જેનામાં નથી પછી બધી દુનિયાને મારી નાખે. આટલો બધો વરસાદ પડે, એટલા બધા ડૂબી જાય, પાણીમાં મરી જાય, એને પાપ લાગે? અગ્નિનો દવાનો હળગે એટલા એમાં ભીષ્મ થઈ જાય, એમાં કોઈને પાપ લાગે? એટલે પવનથી, યજ્ઞથી જે કંઈ થાય અને એના કરતાં હું ભગવાન તો બધે સમૃદ્ધ છે. તો પાપીના ખેતરમાં વરસાદ વરે, એને ભેદભાવ નહીં. સમોહમ સર્વભૂતે છે. પ્રાણી માત્રના શરીરમાં હું વસેલો છું. મારે કોઈ પ્રિય છે નહીં. એ આપણા માટે આ ત્રણ ગુણની વાત આવી, એમાં ભાઈ આવો આવો ભાવ છે, એ પ્રમાણે આ બધી વાત ચાલે છે. હવે એ જ્ઞાન, જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય, આ ત્રણ પારનો કર્મ સંગ્રહ છે ને એના પ્રેરક છે. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, એના કારણે ક્રિયા થાય છે. આ ત્રણેય કર્મનો સંગ્રહ કરવા માટેના કર્મના સાધનો છે. હવે જ્ઞાન, કર્મ અને કર્તાના જે વિષય ઉપર ત્રણ પ્રકારના ભેદ ભગવાન બતાવે છે કે અર્જુન, ગુણોના આધારે બધા પદાર્થોની ગણના કરનારા સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ, કર્તા, ગુણ ભેદોથી ત્રણ પ્રકારના જે કહેવાય છે એને તું મારી પાસેથી સાંભળ. હવે આ ત્રણ પ્રકાર છે ને એમાં સમજવા જેવું છે કે જે સાત્વિક માણસ છે એનો ભાવ કેવો હોય. એ એમ કહે છે સર્વભૂતેષુ એને એકમ ભાવમાં વિકસતી, અવિભક્તમ સ વિભક્ત તદ જ્ઞાનમ વિધિ રાજસમ. હવે જે સાત્વિક માણસ છે જેનામાં સાત્વિક બુદ્ધિ છે એ એમ કહે છે એ જ્ઞાનથી માણસ જુદા જુદા પ્રકારથી જણાતા મુખ્ય નાના મોટા પ્રાણીઓ જે છે એમાં અવિનાશી પરમાત્માને સમભાવથી દેખે. અને એ જ્ઞાન છે એ સાત્વિક જ્ઞાન છે. પછી ભાઈ રજોગુણી જ્ઞાનની ભગવાન વાત કરે છે કે રાજસી જ્ઞાનના લક્ષણો કેવા હોય એ આપણે આ શ્લોકમાં 21મા શ્લોકમાં વાત કરી. પરંતુ એ અર્જુન, જે જ્ઞાન એટલું કે જે જ્ઞાન દ્વારા મનુષ્ય બધા પ્રકારના નાના મોટા સારા નરહા પ્રાણીઓમાં જુદા જુદા જોવે, સારા નરહા જોવે. અને એવું જે જ્ઞાન છે ને એ જ્ઞાન ને તું રાજસ જાય. હવે આમાં તમોગુણી જ્ઞાનની વાત, તમોગુણી માણસની વાત કરતાં ભગવાન કહે છે કે પરંતુ જે જ્ઞાન છે ને એકલા શરીર રૂપે કાર્યમાં, આ મારું શરીર છે ને હું છું કાઢું એટલું મારું, એવા જે ભાવથી શરીરમાં આસક્ત જેની છે, શરીર પૂરતી જ વાત છે, એમાં જેની ભાવના રહી છે, હેતુ રહિત, તાત્વિક છે, ખોટા બોલા, અથચ રહિત છે અને તુષ છે, આ બધા તમોગુણી કહેવાય. કારણ અરસ વગરની વાત કરે, બે વાત કરતા વસાડાવીને વાત કરે. એક વાત એવી હું તમને નાની કહું કે જે ભોજરાજા હતા એની રાણી વિદ્વાનો હારે જ્ઞાન ચર્ચા કરતા. ભોજરાજાનો ઇતિહાસ તો બહુ મોટો છે. એટલે રાણી ગઈ, એટલે રાણી વિદ્વાન પાસે ગઈ અને ભોજરાજા આવ્યા. એટલે ભોજરાજાને કહે આવો મૂર્ખ આવો, બેહો મૂર્ખ. ભોજરાજાને બહુ દુઃખી, અરે હું તો મહાન દાનેશ્વરી મહાન રાજા અને મને મૂર્ખ કીધું, હું વાંધો છે મારા, ભૂલ ક્યાંય. પછી એને મોટા મોટા દુનિયાના વિદ્વાનો બોલાવ્યા અને આ ચર્ચામાં કે મને મારી રાણી છે ને એ મને મૂર્ખ કહે છે, શું કરવા કીધો? એટલે ઓલા વિદ્વાનો એને ઉત્તર આપ્યો કે બે જણા જે જ્ઞાન ચર્ચા કે કોઈ ખાનગી વાત કરતા હોય ત્યાં જઈને ઊભો રહે એને મૂર્ખ કહેવાય કે, અને તારી વાત સાંભળીને બીજાને કે એ મૂર્ખ કહેવાય કે, સમજતો ન હોય અને વસાડે કૂદી પડે વાત તોડવા, આનું આમ છે આનું, એ મૂર્ખ કહેવાય. હાલતા ચાલતા પોતાની ઘરની વાત બીજાને કહેવા જાય, વગર પૂછી વાત કરે એ મૂર્ખ કહેવાય. એટલે મૂર્ખના આટલા પ્રકાર છે. એટલે જે મૂર્ખ થવું હોય અને સજ્જન રહેવું હોય ને તો બે જણા કોઈ વાત કરીને વસાડે નહીં પડવાનું, પોતાની વાત કોઈને કહેવાની નહીં. ધન સંપત્તિ વિદ્યા જ્ઞાન એ કોઈને કહેવાનું નહીં, તમારા પૂરતું રાખો. તમે જે કર્મ કરો એમાં સફળતા મળશે. નકર ઓલા તમને પાછા પાડી નાખીએ કે આ ભાઈ ધંધો કરે એમ છે, એના કરતાં મૂર્ખ છે અને આવો છે ને તેઓ બધી વાત ફેલાય. મક્કમ રહ્યો, કોઈની મારે હરખની વાત ન કરો, કોઈની મારે દુઃખની વાત ન કરો, એ તમે ખ્યાલ રાખો. હવે આ તમોગુણની વાત આવી એ તો વાત પૂરી થઈ. શરીર રૂપે કાર્યમાં એ સિદ્ધ છે. હવે અહીં સાત્વિક કર્મ કેવું છે એમના લક્ષણ બતાવે. સાત્વિક માણસ કર્મ કેવું, કામ કેવું કરે, એ કર્મ શાસ્ત્ર વિધિથી નક્કી કરેલું હોય અને કરતાપણાના અભિમાનથી વગરનું હોય. આવું જે કામ કરવામાં આવે છે અને ફળની લાલચ વગરનું જો કાર્ય કરવા, ફળની જો તો અમથું કર મારે કાંઈ લેવા દેવાની.
દ્વેષ ભાવથી રહિત હોય એ કર્મ સાત્વિક કહેવાય. અને પરંતુ જે કર્મ છે ને ઘણો પરિશ્રમ વેઠીને કરાય, અહીંયા રહસ્ય કર્મનું લક્ષણ ભગવાન કહે છે રાજોગુણીના કેવા કર્મ હોય, વળી ભોગોની ઈચ્છા રાખી કર્મ કરે, કાંઈક મળે તો કર્મ કરું, ન મળે તો નથી કરવો. સારી મારી વાત સાંભળે તો વાત કેવી છે, ન સાંભળે તો નથી સારું, આમ કહીને ભાગી જાય. આ રજોગુણી છે. અહંકારી માણસ વળી જે કાંઈ કર્મ કરવામાં આવે એ રજોગુણી રાજસી કહેવાય. હવે અહીં તામસી કર્મના લક્ષણ કરે છે. શું કહે છે? અનુબંધમ ક્ષયમ હિંસામ અનવેક્ષમ સ પુરુષમ મોહદારંભતે કર્મ યત તામસ મુચ્યતે. જે કર્મ પરિણામ હાનિ વિચાર કર્યા વગરનું કોઈ કર્મ કરો, ફળ મળે કે નુકસાન મળે, આનું શું પરિણામ હોય છે, એવાથી જો કોઈ કર્મ આવે, પોતાની શક્તિ વગરનું જે કામ કરે, ધ્યાન રાખ્યા વગર કેવળ અજ્ઞાનને લીધે કર્મનો આરંભ કરે, પછી નિષ્ફળ જાય. કારણ કે એને ખ્યાલ નથી, આ કરીએ તો આમ થાય, વગર અજ્ઞાનથી જે કામ કરવામાં આવે અને એ તામસ કહેવાય. હવે અહીંયા સાત્વિક કર્મના લક્ષણ ભગવાન બતાવે છે. સાત્વિક કર્મ કોને કહેવાય? હે અર્જુન, જે કરતા સંગ વિનાનો, આસક્તિ વગરનો, અહંકાર વગરના વચનનો બોલવાળો, ધૈર્ય ઉત્સાહ ધરાવનાર, કાર્યમાં સિદ્ધિ થાય કે સિદ્ધિ એમાં હરખ શોકનો ત્યાગ કરવાવાળો જે છે એ વિકારોથી રહી છે, એ સાત્વિક કહેવાય. હવે આ રાજસી કર્મના કર્તાના લક્ષણ બતાવે છે. રાજસી કર્તા કેવો હોય કામ કરવાનો વાળો? જે કરતા આસક્તિ ધરાવનારો હોય, ફળમાં બંધાયેલો હોય, ઈચ્છાવાળો હોય, કર્મની ફળની લાલચ રાખનારો હોય, અને લોભી, બીજાને દુઃખ દેવાવાળો, અશુદ્ધ આચરણ જેના હોય, હૃદય સુખનો શુદ્ધ ન હોય, અને હરખ શોખથી લીપાયેલો હોય, ઘડીક હરખાય ઘડીક દુઃખી થાય, આવો એ રાજસ કરતા કહેવાય. હવે તામસ કરતા કહેવાય એની વાત ભગવાન કહે છે કે અર્જુન, જે માણસ કરતા છે પોતાના વશમાં ન રાખનાર, પોતાના મનને વશમાં નથી રાખતો, અને અશિક્ષિત હોય, શિક્ષણ જેને લીધું નથી, ફાવે તેવી વાતો કરવાવાળો હોય, ઘમંડી, સંઠ, બીજાની આજીવિકાનો નાશ કરનારો હોય, કોઈ સારું કામ તો હોય તો એમાં વિઘન નાખે, એનો નાશ કરે, જેમ તેમ કરી પાડી દેવાવાળો, શોખ કરનારો, આળસુડો અને દીર્ઘસૂત્રી હોય, સારું કે નરું થાય એની ખબર નથી, આવો જે કરતા છે એ તમોગુણી છે. તો ભગવાન એમ કહે છે બુદ્ધિ અને ધરતીના 3 પ્રકાર છે. એ સમજાવવાની હું તને વાત કરું છું કે ધરતી 3 પ્રકારની હોય છે. શું કીધું છે ભગવાન? બુદ્ધિર્વેદમ ઘટસેવ ગુણતતિ વિધમ સુણું. હવે આ 3 પ્રકાર છે ને, એ મારી પાસે ધૃતિના સાંભળી તું કે સાત્વિક બુદ્ધિ હોય જેનામાં એના લક્ષણોની ભગવાનો વાત કરે છે. એ પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કર્તવ્ય અને અકર્તવ્ય, ભય અને અભય, જે બુદ્ધિથી કામ કરવું ન કરવું, ભય થવો અભય થવો, કામ કરવું કે ન કરવું, બંધનને મોક્ષને યાત્સન એટલે બરોબર રીતે જાણે છે, એ બુદ્ધિ સાત્વિક છે. બરાબર તમને ખ્યાલ આવે, પહેલાં સતોગુણી હોય એ કર્મ કરે ને, પહેલાં એને ખબર પડે આમ કરવું નુકસાની ન જાય અને એ સફળ થાય. પણ જે કામ કર્યા પછી એની ભૂલ થાય, નુકસાન કરે, એને રજોગુણી બુદ્ધિ કે અરે ભારી કરી, આ નોકરી હોત તો સારું હતું, એ રજોગુણી એ ભૂલ કરે, એ ભૂલ પછી ભૂલ કર્યા રાખે. પછી આવે અહીંયા સાત્વિક ધરતીના લક્ષણ કહેવાય ગયા. અને હવે વાત આવે તામસી બુદ્ધિ જે છે, તામોગુણી માણસ હોય ને એની વાત કરે છે ભગવાન કે ધર્મ ની ઇતિ યા મનસે તમસા વ્રતા સર્વ અર્થાન વિપરીત ત બુદ્ધિ સા પાર્થ તામસી. હવે જે બુદ્ધિ છે જેનામાં તમોગુણથી ઘેરાયેલી હોય અને અધર્મને પણ ધર્મ કે, આ બધા કરે, કોઈને એમ ન થાય કે હું ખરાબ કરું, અધર્મ કરું, પણ એને ધર્મ લાગતો હોય, અધર્મને ધર્મ કહેવાવાળા આવા તમોગુણી જે છે એ ધર્મ માનીને બેસે છે, અને આ પ્રમાણે બીજા બધા પદાર્થોને અવળા માને, વિપરીત માને. આ બુદ્ધિ છે ને એ તામસી કહેવાય. હવે સાત્વિક ધરતી છે એમના લક્ષણ ભગવાન કહે છે કે હે પથાપુત્ર, જે વિભિસારણી ધારણા શક્તિ છે, અવિભિસારણી વપરાયા વગરની બુદ્ધિ, જેમાં તેમાં જવાવાળીને બુદ્ધિ છે, એવી ધારણા શક્તિ જેનામાં છે. ધ્યાન યોગથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે. જે અંદરથી નીકળે એવું સાત્વિક નીકળે, એ જે ક્રિયા ધારણ કરે એ ધરતી સાત્વિક. હવે રાજસી લક્ષણ, રાજસીમાં ધરતીવાળા ધારણા શક્તિ કેવી હોય એની વાત કરે. પરંતુ હે પથાપુત્ર અર્જુન, ફળની લાલચ રાખવાવાળો છે, જે કાંઈ ધારણા શક્તિ થાય એનાથી ઘણી આસ્તિકપૂર્વક ધર્મ અર્થ કામને ધારણ કરે. બધું કાંઈક મળે તો કરે,
એવી આસક્તિ ધારણ કરે એ ધારણા શક્તિ તો રાજસી છે. હવે અહીંયા તામસી ધરતી કેવી હોય એમની ભગવાન વાત કરે, હે પથ્થાપુત્ર, આવા દુષ્ટ બુદ્ધિ માણસ જે છે એની ધારણા શક્તિ એમાં હોય, એની ધારણા શક્તિ વાત કરતો કરે, નિંદર કરે, સત્સંગ કરતો એને ઝોલા આવે, નિદ્રા, ભય, બીકણ અને ચિંતા ઉપાધિ કર્યા કરે કારણ વગરને, આટલું આમ છે ને કેમ ન હતું, મારે કેમ ન હતું, દુઃખને ઉમદપણાપણે દુઃખને ઉમદપણું છોડતો નથી અને પકડી રાખે, દુઃખને પકડે. આવી જે ધારણા શક્તિ હૃદયમાં એ તમો ગુણી છે. હવે ગુણ અનુસાર સુખના ભેદને સાંભળવા માટે ભગવાનની આજ્ઞા અને સાત્વિક સુખના લક્ષણ કહે છે. જે સુખ છે તે સુખમ તવિદાની ત્રિયુજમ સુણુમે વર્તસ્વ અભ્યાસ અદ્રતે યત્ર દુઃખાંતમ નિગસંતી. ભગવાન હવે આ 3 પ્રકારના જે સુખ છે ને એમની વાત કરે છે કે પહેલું જે સુખ છે કે હવે જે માણસ છે એ સુખમાં સાધક ભજન ધ્યાન કરે અને સેવા આદિ અભ્યાસ કરે, એમાં રમણ રાખે, જેથી દુઃખોના અંતને પામી જાય. અને જે જાતનું સુખ છે એ શરૂઆતમાં જો કે વિષ જેવું લાગે, જે સુખ છે એ શરૂઆત કરો તો એ તમને ઝેર જેવું લાગશે, પણ એનું પરિણામ છે ને એ અમૃત જેવું હોય. પહેલાં કડવું હોય, પછી મીઠું હોય.